ધારો કે કોઈ શ્રેણી છે, આ શ્રેણીની અંદર 2 3 4 5 ડોટ 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 આ રીતે આગળ વધતી જાય છે. તો આપણે જ્યારે આગળના પદમાં જઈએ ત્યારે એની અંદર જે તફાવત છે સમાન રહેતો હોય. તફાવત કેવો રહેતો હોય? સમાન. તો એ રીતના જે શ્રેણી બને એને આપણે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી કહીએ છીએ. હવે સમાંતર શ્રેણીની અંદર તમારે યાદ રાખવાનું છે કે જે પહેલું પદ આપ્યું છે એને કહેવામાં આવે પ્રથમ પદ. શું કહેવાશે? પ્રથમ પદ. આ પદ છે એને કહેવાય બીજું પદ. ત્યાર પછી ક્રમશઃ ત્રીજું પદ, ચોથું પદ, છેલ્લે જાઓ વધતા જાઓ તો એ જે પદ મળે છેલ્લું પદ એને કહેવાય અંતિમ પદ. અને અંતિમ પદને તમે શાના વડે દર્શાવી શકો છો? એ એન વડે દર્શાવી શકો છો. આટલું બેઝિક ક્લિયર ખબર પડી? ઓકે. તો પ્રથમ પદને આપણે A1 અથવા A વડે દર્શાવી શકીએ. બીજું પદ હોય તો એને A2 દ્વારા, ત્રીજું પદ હોય તો A3 અને અંતિમ પદ હોય તો એને AN વડે દર્શાવી શકીએ છે. તો પદ એનમું પદ એટલે કયામું પદ આપણને ખબર નથી તો એનું પરથી સૂત્ર બને AN બરાબર A પ્લસ N માઇનસ 1D. આટલું ખબર પડી પણ ફરી પાછો લોચો પડ્યો લ્યા સાહેબ તમે સૂત્ર મૂક્યું પણ ડી શું છે ના કયું? લોચો પડે ને. તો આપણે પાછા જતા રહીએ ડી ઉપર. તો ડી શું છે? તો ડી એ છે સામાન્ય તફાવત. પાછા અમુક જણા કોમેન્ટ કરશે સાહેબ આટલું લોલીપોપ બનાવો છો, આટલું ઈઝી બનાવો. બેઝિક ક્લિયર કરાવું છો, લોલીપોપ નહીં આપણું એટલે ધ્યાન આપવું. તો ડી એટલે આપણે શું છે? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કોને કહેવાય? તો આપેલ પદમાંથી એના આગળના પદને શું કરવાના? માઇનસ. બરાબર. આપેલા પદમાંથી એના આગળના પદને તમે શું કરો? માઇનસ કરો ત્યારે ડી મળે. એટલે ડી બરાબર જો બીજું પદ કયું છે આપણું? તો બીજું પદ A2 એટલે A2 માંથી તમે A1 ને શું કરો? માઇનસ. તો તફાવત મળ્યો સામાન્ય તફાવત. એ રીતે આગળ શોધવું હોય તો એ રીતે A3 માંથી તમે A2 માઇનસ કરો તો અહીંયા આગળ તમને શું મળે? સામાન્ય તફાવત મળે છે. અને આ બંને સામાન્ય તફાવત સમાન હોય. યાદ રાખજો સામાન્ય તફાવત શું હોય? સમાન હોય. તો આપેલી શ્રેણી એ કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી બને છે. તફાવત કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. ચલો ક્લિયર? ઓકે. ત્યારબાદ શ્રેણીના પદોનો સરવાળો આવે કે આવા પદ આપેલા હોય તમને આ રીતની શ્રેણી એના પદોનો સરવાળો શોધો આ રીતનો. તો પદોના સરવાળા માટેનું સૂત્ર છે આપણી જોડે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. થોડો ઝાટકો વાગ્યો બરાબર. એટલે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. આ શાનું સૂત્ર થઈ ગયું? n પદોનો સરવાળા શોધવા માટેનું સૂત્ર. જો તમને અંતિમ પદ આપેલું હોય, અંતિમ પદ કોને કહેવાય? તો કોઈ શ્રેણી છે આપણી 2 4 6 8 10 આગળ વધતા જાય 2 2 વધતા જાય છેલ્લું પદ છે 100. તો 100 ને શું કહેવાય? અંતિમ પદ. જેને તમે an અથવા l વડે દર્શાવી શકીએ. l એટલે લાસ્ટ ટર્મ ઇંગ્લિશમાં બોલીએ તો an વડે દર્શાવી શકીએ. તો એવું આપ્યું હોય ત્યારે આપણે Sn નું સૂત્ર લખી શકીએ કે Sn બરાબર n/2 a પ્લસ l. ચલો પાછો લોચો ના પડે. યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? તો યાદ રાખવાનું a એટલે પ્રથમ પદ અને l એટલે અંતિમ પદ. ચલો ક્લિયર? તો આ બેઝિક ઇન્ફોર્મેશન સારી થઈ ગઈ સમાંતર શ્રેણી. હવે એની અંદર એક ટોપિક આવે ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ યાદ રહે. બરાબર. સાહેબે મસ્ત ચિત્રમન કર્યું છે. મેથ્સના સાહેબે રંગીન પેન ઉપયોગ કરી. તો ફિબોનાકી શ્રેણી. તો ફિબોનાકી શ્રેણીની અંદર પહેલા લખવાનો 1 પછી લખવાનો 1 1 આવી ગયો. હવે આ બેનો શું કરો? સરવાળો. તો 1 માં 1 ઉમેરશું એટલે કેટલા થાય? 2. પછી આ બેનો સરવાળો કરો તો કેટલા થશે? 2 ને 1 3. આ બેનો સરવાળો કરો તો 5. પછી સરવાળો કરો તો 8. આ ડોટ ડોટ ડોટ. તો આવી જે સંખ્યા સતત ચાલતી રહે
બે પદોનો સરવાળો કરવાનો, આગળનું પદ મળતું રહે. તો એવી જે શ્રેણી બને એ શ્રેણીને આપણે શું કહેવામાં આવે છે? ફિબોનાકી શ્રેણી. આ પૂછી શકે, તો આ યાદ રાખવાનું છે. હવે જે આપણે સમાંતર શ્રેણી બને છે તો કઈ રીતે બને? તો પહેલું પદને આપણે સાથે દર્શાવીએ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d, ચોથું પદ તો a પ્લસ 3d. આ રીતે તમે દર્શાવી શકો, તફાવત ઉમેરતું જવાનું. બરાબર? તો આ રીતે તમે સમાંતર શ્રેણી બનાવી શકો છો. તો બેઝિક કોન્સેપ્ટ થઈ ગયો આપણો સમાંતર શ્રેણીનો. હવે આપણે આગળ